આપનું સ્વાગત છે। વિસનગર ખાતે ડાયવર્ઝન રૂટોના કારણે ઉદ્ભવેલ ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ બાબતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ। વિસનગર શહેરમાં આઈટીઆઈની બાજુમાં આવેલ રેલવે ફાટક ઓવરબ્રિજની કામગીરી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામા દ્વારા તારીખ 9 નવેમ્બર 2024થી વાહનોને ડાયવર્ઝન આપ્યું છે, જેની અમલવારી બાબતે તથા વિસનગર શહેરમાં ડાયવર્ઝન રૂટોના કારણે ઉદ્ભવેલ ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની સૂચના અનુસાર જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને વિસનગર પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકોને અને વાહન ચાલકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે પ્રકારનું આયોજન કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, તેમજ બહારથી આવનાર ભારે વાહનો માટે રૂટ ડાયવર્ઝન અંગે યોગ્ય જાણકારી મળી રહે તે પ્રકારની કામગીરી કરવા સૂચના આપી હતી।